ભરૂચમાં તંત્રનો બુલડોઝર પ્રહાર, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બે દરગાહ અને શોપિંગ કોમ્પ્લેક્સ જમીનદોસ્ત. ભરૂચ શહેરમાં આજે વહેલી સવારથી જ વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની એક મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના સિટી સેન્ટરની બિલકુલ સામે આવેલી જિલ્લા પંચાયતના શોપિંગ સંકુલની હદમાં વર્ષો જૂની ગણાતી બાલાપીર અને માસુમપીર નામની બે દરગાહો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. કોઈ પણ અપ્રિય ઘટનાને ટાળવા માટે વહેલી સવારે અંદાજે 4 વાગ્યાથી જ સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો અને આ કામગીરી એસડીએમ મનીષા મનાણી અને જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ ધરાઈ હતી, જેમાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ RM વસાવા, 2 PSI સહિત 40 પોલીસ જવાનો અને 30 હોમગાર્ડના જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા 2 JCB મશીન અને 3 ટ્રેક્ટરોની મદદથી સૌપ્રથમ બંને દરગાહોને તોડી પાડવામાં આવી હતી. આટલું જ નહીં, દરગાહની આસપાસના વિસ્તારને ખુલ્લો કર્યા બાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ નિર્મિત પરંતુ લાંબા સમયથી બંધ હાલતમાં રહેલી 36 જેટલી દુકાનોના શોપિંગ કોમ્પ્લેક્સને પણ જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા આરંભાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ જગ્યા ખાલી કરવા માટે જિલ્લા પંચાયત દ્વારા અગાઉ દરગાહના ટ્રસ્ટીઓને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી, જેના અનુસંધાને આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. બીજી તરફ ડિમોલિશનના સમાચાર મળતા દરગાહના ટ્રસ્ટીઓ અને સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ટ્રસ્ટીઓએ આ કાર્યવાહી સામે ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ દરગાહ વર્ષો પુરાણી છે અને આ વિવાદ મામલે તેઓએ અગાઉ હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા. હાઈકોર્ટ દ્વારા અગાઉ સ્ટે આપવામાં આવ્યો હતો, પરંતુ તેની સમયમર્યાદા પૂર્ણ થતાં કોર્ટે તેમને નીચલી અદાલતમાં જવાની સૂચના આપી હતી. ટ્રસ્ટીઓનો દાવો છે કે હાલમાં પણ આ મામલે કાનૂની પ્રક્રિયા ચાલુ જ હતી, તેમ છતાં તંત્રએ ઉતાવળ કરી વહેલી સવારે આ કામગીરી કરી છે. જોકે વહીવટીતંત્રએ કાયદાકીય પાસાઓને ધ્યાને રાખીને જ આ દબાણ દૂર કર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવી રહ્યું છે. સમગ્ર ઓપરેશન દરમિયાન સ્થિતિ નિયંત્રણમાં રહી હતી અને કોઈ મોટો વિવાદ ન સર્જાય એ માટે તંત્ર અત્યંત સાવધ જોવા મળ્યું હતું.